हेलो स्टूडेंट, केम छो? मजामा? साईराम। હવે 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયાની અંદર લાસ્ટ વિડિયોની અંદર આપણે ચર્ચા કરી હતી રેડોક્સ પ્રક્રિયા, ઓક્સિડેશન, રિડક્શનની વ્યાખ્યાઓ, રેડોક્સ પ્રક્રિયા પ્રયોગ દ્વારા વગેરેની ચર્ચા કરી। હવે રેડોક્સ પ્રક્રિયાનો નેક્સ્ટ અગત્યનો અને ખૂબ જ મોસ્ટ આઈએમપી ટોપિક કે જે આ ચેપ્ટરનો છે એ હાર્ડ સમો મુદ્દો કહેવાય। કયો છે તો કે ઓક્સિડેશન આંક એટલે શું, ઓક્સિડેશન આંક નક્કી કરવાના નિયમો સમજાવો। હવે આ ક્વેશ્ચન છે એ મોસ્ટ આઈએમપી છે, પરંતુ 3 કે 4 માર્કમાં થિયરીની દ્રષ્ટિએ નથી કહેતો, પરંતુ ઓક્સિડેશન આંકની ગણતરી જો આપને આવડતી હોય કોઈ પણ તત્વ માટે તો તમે કોઈ પણ રેડોક્સ પ્રક્રિયા સમીકરણ સંતુલિત કરી શકો, કારણ કે રેડોક્સ પ્રક્રિયા સમીકરણ સંતુલન કરવા માટેનું ફર્સ્ટ સ્ટેપ એટલે કે પ્રથમ તબક્કો એ ઓક્સિડેશન આંક નક્કી કરવાના હોય છે। આ ઉપરાંત બીજા નંબરમાં કહું તો ઓક્સિડેશન આંક એક કોમ્પિટિટિવ એક્ઝામ JEE ને નીટ લેવલમાં પણ પૂછાઈ ગયેલું છે કે આનું ઓક્સિડેશન આંક ગણો। હવે ઓક્સિડેશન આંક છે એ ચેપ્ટર નંબર 3 તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા જે આપણે અભ્યાસ કરી ગયા છીએ એમાં પણ મેં આવ્યું હતું અને સંદર્ભ આપ્યો હતો, પરંતુ એ થોડુંક લિમિટેશન હતું, એમાં બધું નહોતું આવરી લીધું। જ્યારે આપણે આ ટોપિકની અંદર છે એ કોઈ પણ તત્વ, કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વોનો ઓક્સિડેશન આંક છે ગણતરી કરશું, બધા આવી જશે। એમાં વિશિષ્ટ પ્રકારના સંયોજન એ પણ આવી જશે। તો ચાલો શરૂ કરીએ। ઓક્સિડેશન આંક એટલે શું તે નક્કી કરવાના નિયમો। અને આ હું ક્વેશ્ચન સ્ટાર્ટ કરું એ પહેલા આ ક્વેશ્ચન રિલેટેડ ખૂબ જ અગત્યની સૂચના સાંભળી લેજો કે ઓક્સિડેશન આંક દરેક નિયમ સાથે, દરેક એના ઉદાહરણ સાથે હું કરાવીશ, પરંતુ એ દરેક મુદ્દો છે તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જવો જોઈએ। જો ઓક્સિડેશન આંકની ગણતરીમાં ખોટું કરશો તો આખું પ્રક્રિયા સમીકરણ ખોટું પડશે। આગળ જતા મેં તમને કીધું કે જ્યાં સંદર્ભ આવશે રેડોક્સનો, રેડોક્સ પ્રક્રિયાનો, ત્યાં પણ છે તમને પ્રોબ્લેમ થશે। એટલે આ ક્વેશ્ચનની અંદર છે તો જે નિયમો છે એ ગોખવાના નથી કે હાલો પાકા કરી લીધા, આ નિયમો મેં ભણાવી દીધા, તમે પાકા કરી લીધા, એને તમારે અન્ડરસ્ટેન્ડ કરવાનું છે દરેક પોઈન્ટને, બરોબર। અહીં પણ આપણે નિયમો સ્ટાર્ટ કરીએ એ પહેલા ઓક્સિડેશન આંક એટલે શું એ વ્યાખ્યા ફરી પાછી જોઈ લઈએ। ઓક્સિડેશન આંક કેને કહેવાય? ઓક્સિડેશન આંક તો કે પરમાણુ તેની બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવી કે મેળવીને વીજભાર પ્રાપ્ત કરે છે। ઇલેક્ટ્રોન ગુમાવી કે મેળવીને વીજભાર પ્રાપ્ત કરે, એ વીજભારની સંખ્યાને શું કહેવામાં આવે છે? તેનો ઓક્સિડેશન આંક। પરમાણુ ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવીને શું વીજભાર પ્રાપ્ત કરે છે તો તેને ઓક્સિડેશન આંક કહે છે। હવે હું એમ કહું કે દરેક તત્વ ઇલેક્ટ્રોન ગુમાવતા કે મેળવતા નથી, પણ ભાગીદારી કરે છે, ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય જેને આપણે સહસંયોજક બંધ કહીએ છીએ। તો બીજા નંબરમાં કહીએ તો બે પરમાણુની વિદ્યુત ઋણતાના તફાવતથી ઉદ્ભવતા વીજભારને શું કહી શકાય? ઓક્સિડેશન આંક। આવું ટેક્સ્ટબુકમાં કે નથી આપ્યું કઈ? તો એ વ્યાખ્યા માટે આપણે સમજી લઈએ। ફોર એક્ઝામ્પલ કે NaCl લો તો NaCl માં સોડિયમનો ઓક્સિડેશન આંક +1 થશે, ક્લોરીનનો -1 થશે। કારણ શું? તો કે NaCl માં શું છે? Na+ અને Cl- છે। તો પેલી વ્યાખ્યા સંતોષાય છે। પરમાણુ ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવીને વીજભાર પ્રાપ્ત કરે તો તેનો ઓક્સિડેશન આંક કહે છે।
NaCl નું સિમ્પલ ઉદાહરણ લીધું. એવા ઘણા બધા ઉદાહરણ આવી જશે. મોસ્ટ ઓફ સંયોજન આપણે લઈ લેશું. તમે અમુક જોયા નહીં હોય, સાંભળ્યા નહીં હોય એવા સંયોજન પણ લેશું. તો NaCl છે એમાંથી Na પ્લસ અને Cl માઇનસ, એનો મતલબ કે અહીંયા ધન વીજભાર છે. બહુ બેઝિક છે. એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો અહીંયા Na પ્લસ 1 બન્યું, Cl માઇનસ એક ઇલેક્ટ્રોન મેળવો તો સોડિયમ નો ઓક્સિડેશનાંક +1, ક્લોરીન નો -1. પણ જો હું આમ કહું કે HCl તો હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે તો સહસંયોજક એક બંધ રહેલો છે, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. તો આનો ઓક્સિડેશનાંક કેવો હોય તો શું કહી શકાય? તો કે HCl બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ ક્લોરીનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી એના ઉપર આંશિક ઋણ વીજભાર, હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર ઉદ્ભવે. આની ચર્ચા પણ ચેપ્ટર નંબર 3 માં કરી હતી. પરિણામે જ અહીં હાઇડ્રોજન HCl માં હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક કીએ તો +1 થાય, ક્લોરીન નો કેવો થશે? -1. એવી રીતે હું બધામાં સમજાવીશ. ફોર એક્ઝામ્પલ કે SO4 -2 ત્રીજા ચેપ્ટરમાં આ મેં ઉદાહરણમાં સમજાવી દીધું કે સલ્ફરનો ઓક્સિડેશનાંક +6 છે. સલ્ફરનો ઓક્સિડેશનાંક કેટલો છે? +6. તો +6 એનો મતલબ શું? 6 ઇલેક્ટ્રોન સલ્ફરે ગુમાવ્યા હશે તો કે નહીં? સલ્ફેટનું બંધારણ આપણે જોઈએ ને તો સલ્ફર આ રીતનું થાય, સલ્ફેટનું આ રીતનું થાય. બરોબર? કે જેની અંદર છે અહીંયા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, અહીંયા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી છે, અહીંયા બે ઇલેક્ટ્રોનની ભાગીદારી છે, અને બે ઇલેક્ટ્રોન બહારથી મેળવ્યા હોય, આવું એનું બંધારણ છે. ઈ પાછું બંધારણ કઈ રીતે ખબર પડે તો ચેપ્ટર નંબર 4 ભણશું ત્યારે આવશે. બરોબર? પણ અહીંયા સલ્ફરની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 અને 6. તો 6 ઇલેક્ટ્રોન છે બે ઓક્સિજન સાથે, બે ઇલેક્ટ્રોનની, અને બે ઓક્સિજન સાથે એક ઇલેક્ટ્રોનની. પરંતુ હવે તમે જોશો બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ કેના તરફ આકર્ષાય છે? વિદ્યુત ઋણતાના આધારે. તો કે વધુ વિદ્યુત ઋણ હોય એ ઇલેક્ટ્રોન આકર્ષે. તો સલ્ફર અને ઓક્સિજનમાં વિદ્યુત ઋણતા કેની વધુ? તો કે ઓક્સિજનની. ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ તો બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન ઉપર ખસે. જોજો હવે અહીંયા છે તો અહીંયા એક ઇલેક્ટ્રોન યુગ્મ ખસે તો આની ઉપર -1 તો સલ્ફર ઉપર +1, અહીંયા -1 અહીંયા +1. આ બે ઇલેક્ટ્રોનની ભાગીદારી, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ આકર્ષાય તો અહીંયા -2 તો અહીંયા +2, આ ઓક્સિજનમાં -2 તો અહીંયા +2. તો તમે હિસાબ કરશો તો સલ્ફર ઉપર કેવો વીજભાર આવ્યો? ટોટલ મારજો +2 +2 +1 કેટલો થયો? +6. માટે સલ્ફેટમાં સલ્ફરનો ઓક્સિડેશનાંક કેટલો થાય? +6. એનો મતલબ કે 6 ઇલેક્ટ્રોન ગુમાવ્યા નથી. ઘણાને એવો પ્રશ્ન થતો હોય સર સલ્ફર છે એ 6 ઇલેક્ટ્રોન ગુમાવશે? નથી ગુમાવતો, પણ ભાગીદારી કર્યા પછી ઇલેક્ટ્રોનની ખેંચાખેંચીમાં સલ્ફર હારી જાય છે. એ કેના તરફ આકર્ષાય છે? બંધમાંનું ઇલેક્ટ્રોન યુગ્મ વધુ વિદ્યુત ઋણ ઓક્સિજન ઉપર આકર્ષાય છે. માટે સલ્ફર ઉપર પ્લસ વીજભાર આવે, ઓક્સિજન ઉપર -2. 4 હોય તો આપણે આમ ગણતા હતા 4 દુને 8, એટલે આપણે કુલ વીજભાર લખતા હતા -2. કેમિસ્ટ્રી બહુ ડિટેલ છે, સમજો તો ખૂબ જ મજા આવે. કેમિસ્ટ્રી મિસ્ટ્રી છે. તો આ જે વસ્તુ છે એ હું સમજાવું છું. બાકી તો ડાયરેક્ટ એમાં નિયમોના આ તે કરી નાખું તો વાંધો ના આવે, પણ આમાંય વાંધો ના આવવો જોઈએ. આ આપણે ગ્રાસ્પ કરવાનું છે, આ વસ્તુ છે. બરોબર? કોઈને એવો ક્વેશ્ચન એરાઇઝ થતો હોય કે અહીંયા ઘણામાં આવશે SO4 તો એ અધાતુ છે. અહીંયા તો મેં સારી રીતે સમજાવી દઉં. સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે +1, ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવે તો -1. પણ અહીં ભાગીદારી કઈ રીતે? ત્યાં શું તો કે બે પરમાણુની વિદ્યુત ઋણતાના તફાવતથી ઉદ્ભવતા વીજભારને, અહીંયા વીજભાર -1, અહીંયા વીજભાર +1. તો હાઇડ્રોજન HCl માં હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1, ક્લોરીનનો -1. SO4 -2 માં સલ્ફરનો +6, ઓક્સિજનનો -8, 4 ઓક્સિજનનો -8.
અને ચોથું ચેપ્ટર ભણી લેશું પછી એ તમને બધા બંધારણ પણ ખ્યાલ આવશે. પણ અત્યારે આપણે નિયમના આધારે કોઈ પણ તત્વનો ઓક્સિડેશનાંક ગણીશું. તો ઓક્સિડેશન આંકની વ્યાખ્યામાં આપણે બંને વ્યાખ્યા આપી કે સહસંયોજક બંધથી જોડાયેલું હોય તો વિદ્યુત ઋણતાના તફાવતના આધારે એક આંશિક ધન બનશે, એક આંશિક ઋણ બનશે. વધુ વિદ્યુત ઋણ હોય આંશિક ઋણ બનશે અને ઓછો વિદ્યુત ઋણ હોય તે આંશિક ધન બનશે. અને વિદ્યુત ઋણતા શું છે એનો સિક્વન્સ મેં તમને ચેપ્ટર નંબર 3 માં કહી દીધો છે અને એ આખી ટોપિકની ચર્ચા પણ થઈ ગઈ છે. એટલે જ પછી સ્ટેપ બાય સ્ટેપ મેં રેડોક્સ પ્રક્રિયા સ્ટાર્ટ કર્યું. ડાયરેક્ટ રેડોક્સ પ્રક્રિયા સ્ટાર્ટ કરો ને તો તમારા અન્ડરસ્ટેન્ડિંગ કન્સેપ્ટ ક્લિયર ના થાય. પહેલું, બીજું, ત્રીજું, હવે ત્રીજા પછી છે એ તમે કોઈ પણ ચેપ્ટર લ્યો તો એની અંદર એના સંદર્ભ આવે. બરોબર? આ રીતે છે આપણે સ્ટેપ બાય સ્ટેપ છે જે તે ટોપિકની ચર્ચા કરતા હોય. તો હવે ઓક્સિડેશન આંકના નિયમમાં નિયમ નંબર 1 અને નિયમ નંબર 1 છે એ ખૂબ જ અગત્યનો છે. મોટા ભાગના વિદ્યાર્થી છે ને બહુ સિમ્પલ નિયમ છે, બહુ સરળ નિયમ છે, પણ મોટા ભાગના સ્ટુડન્ટ છે ને બહુ ભૂલ કરતા હોય. બરોબર? કેવી ભૂલ? પેલા નિયમ જોઈએ. શું છે કે કોઈ પણ તત્વનો પરમાણુ, અણુ કે સંયોજન નો ઓક્સિડેશન આંક 0 હોય છે. શું? કોઈ પણ તત્વનો પરમાણુ, અણુ કે સંયોજન છે એનો ઓક્સિડેશન આંક કેટલો હોય છે? 0 હોય છે. ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે પરમાણુમાં લઉં હું હિલિયમ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, Fe, Zn, ધાતુ, અધાતુ, અર્ધધાતુ, સલ્ફર S8 લખું હું, I2, Cl2, ફોસ્ફરસ P4 લખું. તો આ બધાનો ઓક્સિડેશન આંક કેવો લેવાનો? 0. સંયોજનમાં H2O, HCl, H2SO4, NaCl, KCl, MgCl2. આ પરમાણુ છે, આ અણુઓ છે, આ સંયોજન છે. તો એના ઉપર કઈ વીજભાર જોવા મળે છે? તો કે નથી જોવા મળતો. તો એનો ઓક્સિડેશન આંક કેટલો લેવાનો? 0. હવે આવું હું કહું ને, આવું શીખડાયું ને, એટલે પછી એક એક્ઝામ્પલ આપું કે ભાઈ સોડિયમ વત્તા ક્લોરીન gives NaCl. તો અહીંયા સોડિયમ પરમાણુ છે તો એનો ઓક્સિડેશન આંક કેટલો લખવાનો? 0. ક્લોરીન અણુ છે એનો ઓક્સિડેશન આંક 0 લખવાનો. NaCl આખા સંયોજનનો ઓક્સિડેશન આંક છે એ 0 થશે. કારણ કે ઓક્સિડેશન આંકની બીજી મારે વ્યાખ્યા આપવી હોય તો કે ઇલેક્ટ્રોન ગુમાવી કે મેળવીને જે વીજભાર પ્રાપ્ત કરે છે એ સંખ્યાને શું કહેવામાં આવે છે? એનો ઓક્સિડેશન આંક. તો અહીંયા NaCl ની અંદર એકે વીજભાર નથી જોવા મળતો એટલે NaCl આખો અણુ કહું તો એનો ઓક્સિડેશન આંક 0 છે, કુલ ઓક્સિડેશન આંક. પણ NaCl માં શું છે? Na+Cl-. તો સોડિયમ નો પૂછે તો સોડિયમ નો ઓક્સિડેશન આંક +1, ક્લોરીન નો -1. કુલ જોવો જોઈએ. કુલ આખા NaCl નો ઓક્સિડેશન આંક પૂછે તો 0. સમજાય છે હું શું કહેવા માંગુ છું? તો અહીંયા સોડિયમ પરમાણુ છે, અહીંયા સંયોજન છે. સંયોજનનો કુલ ઓક્સિડેશન આંક 0 જ આવશે. પરંતુ એની અંદર જોવો તો NaCl તટસ્થ છે પરંતુ એમાં સોડિયમ અને ક્લોરીન છે એ તટસ્થ નથી. બરોબર? અહીંયા સોડિયમ 0 અને ક્લોરીન 0 નથી કે નથી, એ +2 નથી, -2 નથી. એ શું છે? સોડિયમ +1 જ છે ને Cl -1 છે, માટે 0 થાય. એટલે બરાબર ધ્યાન રાખજો. હવે અહીંયા વિદ્યાર્થી શું ભૂલ કરે? સોડિયમ વત્તા ક્લોરીન gives NaCl. ઓક્સિડેશન આંક પેલા લખવાનું કીધું એટલે +1 લખ્યા, ક્લોરીન નો -1 લખ્યા. એટલે અહીંયા જોવાનું
કે આ જે છે એ તત્વ છે, આ સંયોજન છે. બીજું એક્ઝામ્પલ લઈએ. H2 વત્તા O2 gives 2 more H2O. હાઇડ્રોજન અણુ છે તો એનો ઓક્સિડેશનાંક 0, ઓક્સિજન અણુ છે એટલે એનો ઓક્સિડેશનાંક 0. H2O એનો કુલ ઓક્સિડેશનાંક 0 જ થશે કારણ કે સંયોજન છે H2O. પરંતુ એમાં હાઇડ્રોજન નો ગણશું ને તો +1, ઓક્સિજન નો -2. હાઇડ્રોજન નો +1, ઓક્સિજન નો -2. અહીં ઘણાને ખ્યાલ પણ આવી ગયો છે +1 શા માટે લખ્યો, અહીંયા -2 શા માટે લખ્યો. અને બીજું એક યાદ રાખજો, અહીં જે ઓક્સિડેશનાંક લખું છું એ ફક્ત એક જ પરમાણુનો લખું છું. આપણે જે ઓક્સિડેશનાંક લખશું એ ફક્ત કેટલા પરમાણુનો લખીએ છીએ? એક જ પરમાણુનો. બરોબર. આપણે અહીંથી શરૂઆત કરી દઈએ કઈ રીતે ગણતરી કરવી. હાઇડ્રોજન નો ગણવું હોય તો 2x, એક હાઇડ્રોજન નો x, બે હાઇડ્રોજન નો 2x, ઓક્સિજન નો -2, કુલ વીજભાર 0, તો x બરાબર +1. હજી આની અંદર આપણે શરૂઆત જ કરીએ છીએ ઓક્સિડેશનાંકની ગણતરી. બીજો એક ઘણાને એવો પ્રશ્ન શરૂ થતો હોય કે સર અહીંયા હાઇડ્રોજન નો તો આપણે 2x ધાર્યો, તો ઓક્સિજન નો -2 છે એ કેમ ખબર પડે? ઓક્સિજન નો -2 છે એ કેમ ખબર પડે? એના માટે જ આપણે આ સવિસ્તાર જોઈએ છીએ. એવા ક્વેશ્ચન એરાઇઝ થતા હોય ને, શું નિયમો, કે એના આધારે બધું ખ્યાલ આવી જશે. કારણ કે જે તે તત્વનો ઓક્સિડેશનાંક છે એની અંદર એ છે નિયમ લાગુ પડતા હોય છે. બરોબર. તો પહેલો નિયમ અગત્યનો કે જે આ વિડિયો જોયા પછી કોઈ વિદ્યાર્થી ભૂલ ના કરે, શું? કોઈ પણ તત્વ, પરમાણુ, અણુ કે સંયોજનનો ઓક્સિડેશનાંક કેટલો લેવાનો? 0. પરમાણુ અને અણુ હોય એનો ઓક્સિડેશનાંક 0 જ થશે. સંયોજનનો કુલ ઓક્સિડેશનાંક 0 જ થશે. બરોબર. આનો મેં લખ્યો +1, આનો -2, એ એકનો લખ્યો, એકનો. તો 4 હાઇડ્રોજન હોય તો કેટલો થાય? +4. 4 હાઇડ્રોજન છે તો કેટલો થશે? +4. એકનો જ લખ્યો +1, તો 4 નો +4. ઓક્સિજન કેટલા છે? 2 છે. એકનો -2 લખ્યો તો 2 નો કેટલો થાય? -4. કુલ ઓક્સિડેશનાંક 0 જ થશે. કોઈ પણ સંયોજનનો કુલ ઓક્સિડેશનાંક હંમેશા 0 જ થશે. શબ્દ વાપરું છું સંયોજનનો. બરોબર. કારણ કે એ સંયોજનમાં રહેલા ધન અને ઋણાયન ની સંખ્યા કેવી હશે? સમાન. +4, -4. NaCl નું ઉદાહરણ લીધું હતું +1, -1. બરોબર. તો આપેલો નિયમ છે એ ખાસ યાદ રાખજો. હવે બીજો નિયમ, સંયોજનનો કુલ ઓક્સિડેશન આંક 0 હોય પરંતુ તેમાં રહેલ ઘટકોનો ઓક્સિડેશન આંક પ્લસ કે માઇનસ હોય છે. સંયોજનનો કુલ ઓક્સિડેશન આંક 0 હોય પરંતુ તેમાં રહેલા ઘટકોનો ઓક્સિડેશન આંક કેવો હોય છે? પ્લસ કે માઇનસ. દાખલા તરીકે બધામાં હોય એવું જ આપણે પેલું ઉદાહરણ લઈએ. NaCl તો સોડિયમ +1 એટલે એનો ઓક્સિડેશન આંક +1, Cl -1 એટલે એનો ઓક્સિડેશન આંક -1. બીજું ઉદાહરણ CaCl2 તો કેલ્શિયમ +2, Cl -1. MgO Mg+2 અને ઓક્સિજન -2. આ બધા આયનોનું લિસ્ટ પણ તમારી પાસે છે જ. બરોબર. Mg+2 O -2, Al2O3 એલ્યુમિનિયમ +3, ઓક્સિજન -2. AS2S3 આર્સેનિક સલ્ફાઇડ માં AS+3 સલ્ફાઇડ -2. એ કેમ ખબર પડે? તો હવે જો આપણે આમ કરતા હતા કે AS+3 અને S2 -2 આમ કરતા હતા ને,
કેમ કરતા હતા? તો શું બનતું હતું? AS2 AS3. હવે એનાથી ઊંધું આર્સેનિક નો ઓક્સિડેશન આંક. આપણે એને x ની રીતે પણ ગણી શકાય કે આર્સેનિક નો શોધવું હોય તો x ધારીને 2x એમ પણ ગણી શકાય અને એમને મેં ખબર પડી જાય AS+3 બરોબર. તો સંયોજનનો ઓક્સિડેશન આંક શૂન્ય હોય પરંતુ તેમાં રહેલા ઘટકનો ઓક્સિડેશન આંક પ્લસ અને માઇનસ હોય. વિદ્યુત ધન ઘટકનો પ્લસ હશે, વિદ્યુત ઋણ ઘટકનો માઇનસ હશે. બરોબર. તો આ થયો બીજો નિયમ. હવે ત્રીજો નિયમ. પહેલો નિયમ શું જોયું? કોઈ પણ પરમાણુ હોય, અણુ હોય કે આખું સંયોજન હોય તેનો ઓક્સિડેશન આંક શૂન્ય જ લેવાનું. તત્વ અને અણુનો ઓક્સિડેશન આંક તો શૂન્ય જ લેવાનું. હવે સંયોજનનો ઓક્સિડેશન આંક કુલ શૂન્ય થશે પરંતુ તેમાં રહેલા ઘટકનો ઓક્સિડેશન આંક ધન અને ઋણ હશે. એક ઘટકનો ધન હશે, બીજા ઘટકનો ઋણ હશે. ત્રીજો નિયમ. હવે કેટલાક બહુપરમાણુય આયનો નો ઓક્સિડેશન આંક તેના વીજભારને સમાન હશે. આ પણ તમને રેડોક્સ સમીકરણ સંતુલન આપણે કરશું ત્યારે ઉપયોગી થશે. દાખલા તરીકે નાઇટ્રેટ NO3-1 તો એનો ઓક્સિડેશન આંક કેટલો આવશે? -1. હવે બરાબર ધ્યાન રાખજો. નાઇટ્રેટ એ એકનો જ લખું એવું બધામાં લાગુ પડશે. નાઇટ્રેટનો કુલ ઓક્સિડેશન આંક કેટલો છે? -1. પણ હું શું કહું છું કે આખા NO3 નો કુલ ઓક્સિડેશન આંક કેટલો થશે? નાઇટ્રેટનો -1 જ થશે. પણ હા, એમાં નાઇટ્રોજન અને ઓક્સિજનનો ઓક્સિડેશન આંક શોધવો હોય તો આપણે નાઇટ્રોજનનો શોધવો છે તો x. એક નાઇટ્રોજન છે એટલે x. ઓક્સિજનનો 3 દુને 6. કુલ વીજભાર -1, x બરાબર +5. તો નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક એમાં +5 છે અને ઓક્સિજનનો -2. તો નાઇટ્રોજનનો +5, ઓક્સિજનનો -2, 3 દુને 6 માટે કુલ વીજભાર -1 આવે. એટલે નાઇટ્રેટ ઉપર NO3-1 જ હોય. બરોબર. હવે બીજા એક્ઝામ્પલ લઈએ. ફોસ્ફેટ -3, હાઇડ્રોક્સાઇડ -1, ClO4 -1, પરક્લોરેટ આને કહેવાય. શું કહેવાય? પરક્લોરેટ. કાર્બોનેટ -2. તો આ ક્યારે ઉપયોગી થશે? બરાબર ધ્યાન રાખજો. તમને સાથે સાથે હું એક્ઝામ્પલ પણ આપતો જાઉં એટલે જે નાના ક્વેશ્ચન એરાઇઝ થાય ને એ પણ તમારા રિમૂવ થઈ જાય. નાઇટ્રેટમાં NO3-1 ઈ ક્યારે ગણવાનો? તો કે જ્યારે પ્રેક્ષક હોય ને, પ્રેક્ષક આયન, ત્યારે એનો -1 ગણી લેશું. બરોબર. જેમ કે અહીંયા હું એક્ઝામ્પલ લખું ZnHNO3 gives ZnNO3 twice વત્તા NO2 આવું સમીકરણ આવશે અને એમ કહે કે એનો રેડોક્સ પ્રક્રિયાના આધારે સમીકરણ સંતુલન કરો. તો જો ઝિંક છે એ તત્વ છે, પરમાણુ છે, તો એનો ઓક્સિડેશન આંક 0. HNO3 સંયોજન છે પણ એમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 આવશે, નાઇટ્રોજનનો +5 આવશે, ઓક્સિજનનો -2 આવશે. અહીંયા ZnNO3 twice માં ઝિંકનો +2 આવશે. મુંજાતાની આ બધા આપણે ગણતરી કરશું. નિયમ સમજાઈ દઈશ, નિયમમાં સાથે સાથે આવા એક્ઝામ્પલ લેતો જઈશ અને પછી એડિશનલ એક્સ્ટ્રામાં એ બધા એક્ઝામ્પલ આપણે લઈ લેશું કે જે આપણે ઉપયોગી થાય. ભલે બે વિડિયો વધુ બનાવવા પડે પણ ઓક્સિડેશન આંક છે આપને થોરોલી આવડી જવા જોઈએ. મારો આગ્રહ એ જ છે.
ખાલી પતાવા ખાતરની કાનો નિયમો ભણાવી દીધા, આગળ નેક્સ્ટ પેજ નું કન્ટેન્ટ કરીએ, પણ તમારા માઇન્ડમાં એ ક્લિયર થઈ જવું જોઈએ, બરોબર? તો Zn +2 છે. હવે અહીંયા NO3 -1 લેશું, પણ અહીંયા NO2 માં +4 લેશું. આ બધી ગણતરી આવશે. એટલે જ હું આ નિયમોનું મહત્વ સમજાવું છું કે અહીંયા આપણે નાઇટ્રેટનું -1 લીધું, કારણ કે એ પ્રેક્ષક છે, એ પ્રક્રિયામાં ભાગ નથી લેતો, બરોબર? પણ અહીં જુઓ તમે +5 માંથી +4 થાય છે, તો આ ભાગ લીધો કહેવાય. આમાંથી કેટલાક બધા નાઇટ્રેટ છે એ પ્રક્રિયામાં ભાગ ના લે, બધા તત્વો હોય તો બધા પ્રક્રિયામાં ભાગ ના લેતા હોય, બરોબર? એ બધું જ આવશે તમને. પણ અત્યારે હું જે લિસ્ટ આપું છું, આ ઋણ વીજભારનું કરાવું છું કે બહુ પરમાણુય આયનો નો ઓક્સિડેશન અંક તેના વીજભારને સમાન હોય છે. ફોસ્ફાઇડ, તો આ બધા છે એ ઘણી જગ્યાએ ઉપયોગી થશે. ક્યારે ઉપયોગ કરવો, શા માટે કરીએ છીએ, બધાનું ક્લિયરન્સ મળશે. તો આ 3 નિયમો થા. પહેલા, તત્વ, પરમાણુ કે અણુ નો ઓક્સિડેશન અંક 0 ગણવો. સંયોજનનો કુલ ઓક્સિડેશન અંક 0 હોય, પરંતુ તેમાં રહેલા ઘટકનો ઓક્સિડેશન અંક ધન અને ઋણ હોય છે. જ્યારે કેટલાક બહુપરમાણુય આયનનો ઓક્સિડેશન અંક છે કેટલો, તો કે તેના વીજભારને સમાન. નાઇટ્રેટનો -3, ફોસ્ફેટનો -1, ફોસ્ફેટનો -3, હાઇડ્રોક્સાઇડનો -1, પરક્લોરેટનો -1, ત્યારબાદ કાર્બોનેટનો -2, ફોસ્ફાઇટનો -3, NH4+, એમોનિયમનો +1. આ એમોનિયમ છે તેનો +1, બરોબર? પણ હવે એમાં એમોનિયમમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન અંક -3 હશે, હાઇડ્રોજનનો +1 હશે. એની ગણતરી પણ આપણે કરશું ને આ જે હું લખું છું એમાં ઘણાને ખ્યાલ આવી ગયો હશે, કારણ કે ચેપ્ટર નંબર 3 માં આપણે ઓલરેડી ઘણું બધું કરી જ લીધું છે. પણ કુલ ઓક્સિડેશન અંક એનો NH4 તો કે +1. ત્યારબાદ ઓક્સિજન ના મોટા ભાગના સંયોજનમાં ઓક્સિજનનો ઓક્સિડેશન અંક -2 ગણવામાં આવે છે. શું ઓક્સિજનના મોટા ભાગના સંયોજનમાં ઓક્સિજનનો ઓક્સિડેશન અંક કેટલો ગણવામાં આવે છે? -2, બરોબર? દાખલા તરીકે સોડિયમ ઓક્સાઇડ, પોટેશિયમ ઓક્સાઇડ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, ઝિંક ઓક્સાઇડ, કોપર ઓક્સાઇડ. પછી એના ઓક્સિજનના સંયોજનમાં લો સોડિયમ કાર્બોનેટ, સોડિયમ સલ્ફેટ, પોટેશિયમ સલ્ફેટ, કેલ્શિયમ કાર્બોનેટ. ફોસ્ફેટ લઈએ તો સોડિયમ ફોસ્ફેટ, પોટેશિયમ ફોસ્ફેટ, કેલ્શિયમ ફોસ્ફેટ, ગમે તે લ્યો, કોપર સલ્ફેટ, ઝિંક સલ્ફેટ, H2SO4, HNO3, HClO4. કોઈ પણ આ કહેવાય ધાતુના ઓક્સાઇડ, અધાતુના ઓક્સાઇડ લઈ લ્યો, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ, ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ, નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, N2O3, નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, ગમે તે લઈ લ્યો. ધાતુના ઓક્સાઇડ, અધાતુના ઓક્સાઇડ કે ધાતુના કાર્બોનેટ, સલ્ફેટ, ફોસ્ફેટ, પરક્લોરેટ, આ બધા જે સંયોજન લઈ લો એમાં ઓક્સિજનનો ઓક્સિડેશન અંક -2 જ લેવાનો કોઈ પણ જગ્યાએ.
આજે મેં કીધું ધાતુના ઓક્સાઇડ, અધાતુના ઓક્સાઇડ, ઇવન અર્ધધાતુના ઓક્સાઇડ, ધાતુના કાર્બોનેટ, સલ્ફેટ, ફોસ્ફેટ વગેરેમાં ઓક્સિજન જ્યાં જ્યાં તમને જોવા મળે ત્યાં એક ઓક્સિજનનો ઓક્સિડેશનાંક કેટલો ગણવાનો? -2. પણ અપવાદ, આ અગત્યનું છે, અપવાદ પેરોક્સાઇડ આયન હોય. કયો આયન હોય? પેરોક્સાઇડ. પેરોક્સાઇડ એટલે શું? તો મેં લિસ્ટમાં લખાયું છે, જોજો. O2-2. આને ઓક્સાઇડ કહેવાય. O-2 એટલે શું કહેવાય ને? ઓક્સાઇડ. O2-2 હોય એને કહેવાય પેરોક્સાઇડ, અને O2-1 હોય એને કહેવાય સુપર ઓક્સાઇડ. આ બધા આયનોના લિસ્ટ મેં લખાવ્યા છે, એ તમને પીડીએફ મોકલેલી હશે. તો આ ઓક્સાઇડ O-2 એટલે ઓક્સાઇડ, O2-2 એટલે પેરોક્સાઇડ, અને O2-1 એટલે સુપર ઓક્સાઇડ. તો પેરોક્સાઇડ હોય, પેરોક્સાઇડ હોય તો પેરોક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 ગણવો. કેટલો લેવાનો? -1. કઈ રીતે આવ્યો એ પણ જોઈએ. O2-2 આ પેરોક્સાઇડ આયન છે, તો એનો ઓક્સિડેશન આંક ગણો. કેટલા ઓક્સિજન છે? 2. 2 ઓક્સિજન હોય તો 2x. કુલ વીજભાર -2, તો x બરાબર -1. તો પેરોક્સાઇડ હોય તો એમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1 ગણવો. બરોબર. તો હવે પેરોક્સાઇડ સંયોજનો ક્યાં ક્યાં છે એનું લિસ્ટ આઉટ પણ કરીએ. જો પેરોક્સાઇડમાં ક્યાં છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2, સોડિયમ પેરોક્સાઇડ, પોટેશિયમ પેરોક્સાઇડ અને બેરિયમ પેરોક્સાઇડ BaO2. તો આમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ, H2O2, Na2O2, K2O2, BaO2, કારણ કે Ba+2 છે તો O2-2 છે, +2 -2 +2 -2 ફીટુસ BaO2, બેરિયમ પેરોક્સાઇડ. આ સિવાયના એકે પેરોક્સાઇડ નહીં હોય. હજી આની અંદર થોડી વધુ પ્રેક્ટિસ કરજો. H2O2 ની જગ્યાએ આમે લખ્યું હોય H2O2-1, આવું દર્શાવશે. H+ એક કાઢી નાખો અને આ રીતે દર્શાવશે O2-2. આ પેરોક્સાઇડ જ છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ. આ પેરોક્સાઇડ સંયોજન છે, પેરોક્સાઇડ આયન, પેરોક્સાઇડ આયન. આ હાઇડ્રોપેરોક્સાઇડ આયન, આ પેરોક્સાઇડ આયન. તો આટલા જ છે, એટલે વધારે યાદ રાખવાની જરૂર છે નહીં. એટલા માટે કહું છું, જોજો. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે BaO2 અને MnO2, તો આ પેરોક્સાઇડ છે, આ મેંગેનીઝનો સાદો ઓક્સાઇડ છે. એટલે બધાય આવું લાગે BaO2, MnO2, CO2, તો O2O2 હોય બધા પેરોક્સાઇડ હોય એવું જરૂરી નથી. બરોબર. દરેક પીળું છે એ સોનું ના હોય. જોવા તો એવું લાગે BaO2, MnO2, CO2, પરંતુ બેરિયમ પેરોક્સાઇડ છે, કારણ કે બેરિયમ +2 જ હોય. એ તમને ખબર છે બેરિયમ +2 શા માટે હોય? તો કે બેરિયમ છે સમૂહ નંબર 2 માં આવેલું છે, અને સમૂહ નંબર 2 માં આવેલું હોય તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. એ ગુમાવીને કેટલા ગુમાવે? તો કે 2 જ ગુમાવે. માટે Ba+2 હોય તો આ શું હોય? O2-2 જ હોય. Ba+2 હોય તો O2 શું હોય? -2 જ હોય. માટે આ બેરિયમ પેરોક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક આપણે ગણવાનો થાય તો આપણે ગણીએ. હાલો 2x, તો બેરિયમનો +2 જ હશે, કુલ વીજભાર 0, તો સાદરૂપ આપો તો x બરાબર -1. પરંતુ MnO2 માં મેંગેનીઝ +4 સ્વરૂપે છે. ક્યાં સ્વરૂપે છે? +4 x. એક ઓક્સિજન, આ ઓક્સિજન છે, ઓક્સાઇડ છે, તો એનો -2 ગણવાનો. ઓક્સિજનનો ઓક્સિડેશન કેટલો ગણવાનો? -2. બે ઓક્સિજનનો -4, 0, x બરાબર +4.
અહીંયા કાર્બન નો ગણીએ X, તો આ ઓક્સિજન છે, ઓક્સાઇડ છે, બરોબર, પેરોક્સાઇડ નથી. તો ઓક્સાઇડ હોય તો કેટલો ગણવાનો હતો? -2. 2 દુને 4, કુલ વીજભાર 0, તો x બરાબર +4. તો પેરોક્સાઇડ સંયોજનો ક્યાં હશે એ પણ હું તમને કહી દઉં છું. એ ક્યાં ધ્યાન રાખવાનું ઓક્સિજન નો ઓક્સિડેશનાંક ગણવામાં? તો કે H2O2 હોય, Na2O2 હોય, K2O2 હોય ને BaO2 હોય. એમાં ખાસ કરીને તમને જોવા મળશે ને આ ત્રણ જોવા મળશે. ઈ ક્યાં છે? પેરોક્સાઇડ સંયોજનો. ઈ ક્યાં સંયોજન છે? પેરોક્સાઇડ. તો પેરોક્સાઇડ સંયોજનો હોય તો ત્યારે એનો ઓક્સિડેશનાંક કેટલો ગણવાનો? -1. અને જે ઓક્સિડેશનાંક આપણે ગણીએ છીએ અને ગણતરી કરશું એ ફક્ત પાછું સાંભળી લીજો કે એ એક જ તત્વનો, કેટલા તત્વનો? એક જ પરમાણુનો છે ઓક્સિડેશનાંક લખીએ છીએ આપણે. એક ઓક્સિજનનો પેરોક્સાઇડમાં -1, બેમાં કેટલો થશે? -2. બરોબર. તો આ નિયમ ખાસ જોઈ લેજો વ્યવસ્થિત રીતે. ફરી એકવાર કહી દઉં, ઓક્સિજનના મોટા ભાગના સંયોજનમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક કેટલો ગણવાનો? -2. કોઈ પણ હોય. હવે આપણે એનાથી ઊંધું તારવી લઈએ. આ સંયોજન સિવાય કોઈ પણ સંયોજન આપ્યું હોય, આ સંયોજન સિવાય કોઈ પણ સંયોજન આપ્યું હોય તો ન્યાયનો ઓક્સિજનનો ઓક્સિડેશનાંક કેટલો ગણશું? -2. કારણ કે ઓક્સાઇડ છે એટલે જ મેં અહીં કમ્પેરિઝન કરાવી દીધું તમને. આ કે બેરિયમ પેરોક્સાઇડ છે, મેંગેનીઝ પેરોક્સાઇડ નથી, કાર્બન પેરોક્સાઇડ નથી. સમજાય છે? એટલે O2 હોય બધા પેરોક્સાઇડ હોતા નથી બેરિયમનો. બરાબર. હજી એક એક્ઝામ્પલ આપું, SiO2. તો એમાં સિલિકોનનો ઓક્સિડેશનાંક તમે ગણશો ને તો +4 થશે, જેમ આમ ગણ્યા. કારણ કે સિલિકોન ડાયોક્સાઇડ છે, નોટ પેરોક્સાઇડ. પેરોક્સાઇડ એટલા જ છે. ઓકે, ક્લિયર? તો ત્યારબાદ હજી અપવાદરૂપ ઓક્સાઇડમાં -2, પેરોક્સાઇડમાં -1, સુપરઓક્સાઇડ આયન કેને કહેવાય? તો O2 - 1. સુપરઓક્સાઇડ એટલે શું? O2 - 1 માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1/2 અથવા -0.5 લેવો. કઈ રીતે? તો O2 - 1 કેટલા ઓક્સિજન છે? 2 ઓક્સિજન હોય તો આપણે શું કરતા હતા? 2x, બીજું તત્વ નથી એટલે કુલ વીજભાર -1, x બરાબર -1/2. તો બીજું પણ મેં તમને કીધું હતું કે ઓક્સિડેશન આંક છે ધન પૂર્ણાંક હોય, ઋણ પૂર્ણાંક હોય, અપૂર્ણાંક પણ હોય અને શૂન્ય પણ હોય. પહેલા જ નિયમમાં ભણ્યા તો એમાં તત્વનો ઓક્સિડેશન આંક કેટલો હતો? 0. આમાં શું ભણ્યા? અપૂર્ણાંક. હવે અહીં સુપર ઓક્સાઇડ ક્યાં ક્યાં છે? તો કે KO2, K+ અને O2 - 1 એટલે શું બને? KO2, પોટેશિયમ સુપર ઓક્સાઇડ. Rb+ O2 - 1, રુબિડિયમ સુપર ઓક્સાઇડ અને સીઝિયમ +1 O2 - 1, સીઝિયમ સુપર ઓક્સાઇડ. આ ત્રણ સુપર ઓક્સાઇડ આવશે. ક્યાં? પોટેશિયમ, રુબિડિયમ અને સીઝિયમ. હજી એની અંદર બહુ નાની નાની બાબતો કરીએ છીએ આપણે. એમ કરીએ કે CSO2, BaO2 અને MnO2 સરામાં ગોટા થઈ જાય છે. ગોટાનો સવાલ જ નથી રહેતો. આ સુપર ઓક્સાઇડ છે, આ પેરોક્સાઇડ છે અને આ ઓક્સાઇડ છે. કેમ? તો કે સીઝિયમ છે એ +1 જ હશે. સીઝિયમ શું હશે? +1. કારણ કે સીઝિયમ છે સમૂહ નંબર 1 નું છે અને બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. તો સીઝિયમની ઓક્સિડેશન અવસ્થા +1 જ હોય ગમે ત્યાં. તો આ +1 હોય તો O2 કેવો હોય? એ -1 જ હોય. તો જ કુલ વીજભાર કેવો થશે? 0 થશે. તો સીઝિયમ +1, પેરોક્સાઇડ -1. અહીં બેરિયમ Ba છે +2 જ હોય કારણ કે સમૂહ નંબર 2 નું છે અને એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. જો આ +2 હોય તો O2 કેવો હોય? -2 હોય.
પણ મેંગેનીઝ તો છે એ સંક્રાંતિ તત્વ છે, ડી વિભાગનું તત્વ છે, અને ડી વિભાગનું તત્વ હોવાથી એક કરતા વધુ સંયોજકતા હોય. મેંગેનીઝ છે ક્યાં ડી વિભાગનું તત્વ છે, 21 થી 30 માં આવે, પ્રથમ સંક્રાંતિ શ્રેણીનું તત્વ છે. બરોબર, તો એનો ઓક્સિડેશન આંક અહીંયા Mn+4 થશે, તો O-2 O-2 ઓક્સાઇડ છે, મેંગેનીઝ ડાયોક્સાઇડ, બેરિયમ પેરોક્સાઇડ, સીઝિયમ સુપરઓક્સાઇડ. બરોબર, તો ઓક્સિજનના આ અપવાદરૂપ ખાસ યાદ રાખજો કે સુપરઓક્સાઇડ છે એમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ગણવાનો આવે તો એ કેવો આવશે -1/2 અથવા -0.5. બરોબર, જ્યારે હજી એક લઈ લઈએ, પેલા વ્યવસ્થિત રીતે જોઈ લ્યો. હવે ઓક્સિજનનો હજી એક અપવાદરૂપ, ઓક્સિજનના ફ્લોરાઇડ સંયોજનમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ધન લેવો, પ્લસ લેવો. ઓક્સિજનના ફ્લોરાઇડ સંયોજનમાં જોજો, ઓક્સિજનના ફ્લોરાઇડ સંયોજનો બે છે, O2F2 ઓક્સિજન ફ્લોરાઇડ અને OF2 ઓક્સિજન ડાયફ્લોરાઇડ. તો અહીં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ધન આવશે. બરોબર, કઈ રીતે? અહીં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ગણ્યા 2x, બે ઓક્સિજન છે એટલે 2x. ફ્લોરિન, જ્યાં ફ્લોરિન જોવો ત્યાં ફ્લોરિનનો ઓક્સિડેશન આંક -1 જ થશે. ફ્લોરિનનો ઓક્સિડેશન આંક કેવો થશે? -1. કારણ કે વિદ્યુત ઋણતાની દુનિયામાં સૌથી વધુ વિદ્યુત ઋણ હોય તો એ કયું છે? ફ્લોરિન. યાદ આવ્યું? તો એક ફ્લોરિનનો -1, બે ફ્લોરિનનો -2, કુલ વીજભાર 0. તો 2x બરાબર +2, x બરાબર +1. તો ઓક્સિજન ફ્લોરાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક +1 લખવું. આપણે જ્યારે આ બધા સંયોજન ભણશું, S વિભાગમાં, P વિભાગમાં, D વિભાગમાં ભણશું ત્યારે પણ આવશે. ઓક્સિડેશન આંક આટલા ચેપ્ટર સાથે સંકળાયેલું છે, S વિભાગ, P વિભાગ અને D અને F વિભાગના તત્વો. આ બધામાં એક પોઈન્ટ આવશે ઓક્સિડેશન આંક, ત્યારે પણ આપને કામ આવશે. આ ચેપ્ટરમાં તો કામ આવશે જ, પરંતુ જ્યારે આગળના ચેપ્ટર ભણશું, 12મા ધોરણના ચેપ્ટર ભણશું ત્યાં પણ કામ આવશે. કે ઓક્સિજન ફ્લોરાઇડ કહેવાય, ઓક્સિજન ડાયફ્લોરાઇડ. ઓક્સિજન ડાયફ્લોરાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક x, ફ્લોરિનનો -2, કુલ વીજભાર 0, x બરાબર +2. તો અહીંયા તમે જોઈ શકો કે ફ્લોરિન છે એ વિદ્યુત ઋણ છે, એના કરતા ઓછો વિદ્યુત ઋણ કોણ છે? ઓક્સિજન. તો ઓછો વિદ્યુત ઋણ હોય એના પર ધન આવે. તો આમ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો આવશે? ઓછામાં ઓછો -2 થી લઈ વધુમાં વધુ કેટલો આવશે? +2 સુધીના બધાય આવશે. -2, -1, -1/2, 0, +1, +2. ઓક્સિજનના ઓક્સિડેશન આંક બધાય આવશે. આપણે દરેકનું ઉદાહરણ લઈ લઈએ. અહીં -2, -1, -1/2, 0, +1, +2. -2 કેમાં? દરેકનું એક એક ઉદાહરણ લઈ લો. Na2O માં -1 ક્યારે આવે? તો કે Na2O2 માં. આ સોડિયમ ઓક્સાઇડ છે, આ સોડિયમ પેરોક્સાઇડ છે. -1/2 કેમાં આવશે? તો કે પોટેશિયમ સુપરઓક્સાઇડ KO2. 0 કેમાં આવશે? તો O2 માં, કારણ કે અણુ છે, અણુનો ઓક્સિડેશન આંક 0, અણુનો ઓક્સિડેશન આંક 0. +1 ક્યારે આવે? તો કે O2F2 માં, અને +2 ક્યારે આવશે? OF2 માં. બરોબર, તો આ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 થી લઈને +2 સુધી હોય. ફરી એકવાર કહી દઉં, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક +4 નહીં જોવા મળે. ભલેની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, પણ ફ્લોરિન પછી બીજા નંબરે આવતું વિદ્યુત ઋણ તત્વ છે. બરોબર, એટલે એ ફ્લોરિનને આપી શકશે,
આ બંધવાનું ઇલેક્ટ્રોન યુગ્મ ફ્લોરિન ખેંચી લેશે, પણ ફ્લોરિન સિવાય બીજા એકેય તત્વની તાકાત નથી કે ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન મેળવી લે. બરોબર? એટલે એનો ઓક્સિડેશન આંક કેટલો આવશે? તો કે મેક્સિમમ +2. આ બધું યાદ રાખવાનું. ખાલી નિયમો ભણી લીધા અને આપણે પોઈન્ટ પૂરો કરી લીધો એનાથી મતલબ નથી. અને જેટલી માહિતી આપું યાદ રાખવાની, તો જ તમારો કેમિસ્ટ્રીનો બેઝ છે એ વધારે સ્ટ્રોંગ થાય. અને દરેક તમે જ્યારે લર્ન કરવા બેસો ત્યારે ના ખ્યાલ આવે તો ફરી પાછું જોવાનું કે શું કહેવા માંગે છે, પ્રયત્ન કરવાનો. બરોબર? તો અહીંયા આપણે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક વિશેની ચર્ચા કરી. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 થી લઈ અને +2 સુધી હોઈ શકે. હવે શોર્ટમાં જોઈ લઈએ કે -2 ક્યારે હોય? તો કે મોટા ભાગના ધાતુના ઓક્સાઇડ, અધાતુના ઓક્સાઇડ, કાર્બોનેટ, સલ્ફેટ, ફોસ્ફેટ, સલ્ફાઇડ, આ બધા પરક્લોરેટ, ક્લોરેટ, એ બધામાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બધામાં -2 જ લેવાનો. પણ અપવાદરૂપ યાદ રાખવાનું. અપવાદરૂપ પેરોક્સાઇડ સંયોજન હોય તો -1, સુપર ઓક્સાઇડ હોય તો -1/2, O2 અણુ હોય તો 0, ફ્લોરાઇડ સંયોજનમાં હોય ઓક્સિજન તો +1 અને +2. બરાબર? તો વ્યવસ્થિત રીતે જોઈ લ્યો. હવે નેક્સ્ટ નિયમ, હાઇડ્રોજનના મોટા ભાગના સંયોજનમાં તેનો ઓક્સિડેશન આંક +1 ગણવો. શું? હાઇડ્રોજનના મોટા ભાગના સંયોજનમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેવો ગણવાનો? +1. દાખલા તરીકે HF, HCl, HBr, HI, HNO3, H2SO4, HClO4, સોડિયમ બાયકાર્બોનેટ, H2CO3, અધાતુ સાથે જોડાયેલો હોય હાઇડ્રોજન, તો એનો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેવો ગણવાનો? +1 જ. બરોબર? કોઈ પણ હોય પછી HbRO3, H2SO, H3, PO4, H3, PO3, H3PO2. ગમે તે હાઇડ્રોજનના બીજો એક તમને કન્સેપ્ટ કહી દઉં. આને કહેવાય ઓક્સો એસિડ, ફોસ્ફરસના ઓક્સો એસિડ. આને કહેવાય ફોસ્ફરસના ઓક્સો એસિડ. HNO3 ને કહેવાય નાઇટ્રોજનના ઓક્સો એસિડ. હવે ઓક્સો એસિડ શું છે એની ચર્ચા આપણે નેક્સ્ટ નિયમમાં આવશે ત્યારે કરશું. પણ ટૂંકમાં કહીએ તો હાઇડ્રોજનના ઓક્સાઇડ હોય, પેરોક્સાઇડ હોય કે પછી હેલાઇડ હોય, નાઇટ્રેટ હોય, સલ્ફેટ હોય, બધામાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો ગણવાનો? +1 જ ગણવાનો. ગમે તે સંયોજન હોય. પણ આમાં પણ અપવાદ રૂપ આવે છે. અપવાદ, ધાતુના હાઇડ્રાઇડ. એનો મતલબ કે હાઇડ્રોજન છે એ ધાતુ સાથે જોડાયેલો હોય તો ત્યાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક, ધાતુના હાઇડ્રાઇડમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1 ગણવો. શું? ધાતુના હાઇડ્રાઇડમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેવો ગણવાનો? -1. દાખલા તરીકે સોડિયમ હાઇડ્રાઇડ NaH, તો એમાં હોય Na+ અને H- હોય. તો NaH હોય ધાતુના હાઇડ્રાઇડ. બીજું ઉદાહરણ લઈએ, કેલ્શિયમ હાઇડ્રાઇડ CaH2, તો એમાં કેલ્શિયમ +2 અને 2 હાઇડ્રાઇડ -1. હાઇડ્રાઇડનો ઓક્સિડેશન આંક -1 ગણવો. એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ AlH3, તો એલ્યુમિનિયમ +3 હોય, H- હોય. પછી આ સાંભળેલું હશે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ LiAlH4.
એમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક આ લિથિયમનો +1, એલ્યુમિનિયમનો +3 અને 4 હાઇડ્રાઇડ -1. તો અહીં ગણવાનું આવે તો હાઇડ્રાઇડનો કેવો -1. ટૂંકમાં ધાતુ સાથે જોડાયેલું હોય. હવે આવું મેં સમજાવું ને એટલે હું એમ કહું સોડિયમ બાયકાર્બોનેટ. તો એમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક શું તો ઘણા -1 ગણી આવે. મગજમાં ચોટી ગયું હોય કે ધાતુ હારે હોય ને એટલે -1. પણ આ સોડિયમ બાયકાર્બોનેટ છે. આ હાઇડ્રોજન ધાતુ સાથે નથી જોડાયેલો. ધાતુના હાઇડ્રાઇડ હોય એનો ઓક્સિડેશનાંક -1 ગણવું. સમજાય છે? પણ અહીંયા હાઇડ્રોજનનો +1 ગણવાનું. કેમાં બાયકાર્બોનેટ હોય, બાયસલ્ફેટ હોય, બાયસલ્ફાઇટ હોય, એમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 જ ગણવાનો. કારણ કે આ હાઇડ્રોજન ધાતુ સાથે નથી જોડાયેલો. જો આ રીતે જોડાયેલો છે. એનું બંધારણ પણ તમને કહી દઉં. આ શું છે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. બરોબર. હવે આવો પ્રશ્ન ના કરતા સર આ બંધારણ અમને કેમ આવડે? બરોબર. આપણે ચોથું ચેપ્ટર ભણશું ને ત્યારે બધા બંધારણ પણ આવડી જશે. તો આ NaHCO3 લખાય ખરા પણ એમાં હાઇડ્રોજન છે કેની સાથે જોડાયેલો છે? ઓક્સિજન સાથે. અને ઓક્સિજન સાથે જોડાયેલો હોય તો હાઇડ્રોજન પ્લસ જ હોય, આ માઈનસ થશે. બરોબર. આ બે ની વાત કરું તો આ +1 તો આ -1. બરોબર. તો એક ખાસ ધ્યાન રાખજો. તો હાઇડ્રાઇડમાં H-1 ક્યારે લેવાનો? લિથિયમ હાઇડ્રાઇડ LiH, લિથિયમ +1 હાઇડ્રાઇડ -1. એકદમ ફ્રીલી દરેક નિયમો છે એ તૈયાર કરવાના અને દરેક તત્વનો ઓક્સિડેશનાંક કેટલો લેવાનો. તો અહીં તમે હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક જોશો તો -1 થી લઈને +1 સુધીનો આવશે. જોજો બધા ઉદાહરણ લઈ લઈએ આપણે. -1 થી +1, -1, 0, +1. -1 ક્યારે આવે તો કે ધાતુના હાઇડ્રાઇડ હોય તો સોડિયમ હાઇડ્રાઇડ, લિથિયમ હાઇડ્રાઇડ, પોટેશિયમ હાઇડ્રાઇડ. 0 ક્યારે હોય તો કે H2 હોય ત્યારે. H2 અણુ છે, હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક 0. +1 ક્યારે આવે તો કે HCl હોય, HI હોય, HF હોય, HNO3 હોય, H2SO4 હોય. કોઈ પણ એસિડ હોય તો એસિડમાં રહેલો હાઇડ્રોજન છે H+ હોય. ફક્ત અપવાદરૂપ ક્યાં યાદ રાખવાનું? ધાતુના હાઇડ્રાઇડ હોય ત્યારે એનો -1 ગણવાનો અને અણુ સ્વરૂપે હોય ત્યારે એનો 0 લેવાનો. તો આ હાઇડ્રોજનની રેન્જ આવી ગઈ. હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક -1 થી લઈને +1 જ થાય. -1, 0, +1. પછી તમે એમાં +3 ને +4 ને લખી આવો તો ઈ તો આઉટ ઓફ કેમિસ્ટ્રી થઈ જાય. એટલે દરેકની રેન્જ વિચારવાની. મેં તમને કીધું કે સલ્ફરનો ઓક્સિડેશનાંક +6 થશે કારણ કે એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. પછી ત્યાં +8 ના આવે કારણ કે +9 ના આવે કારણ કે એટલે તો ઓક્સિડેશનાંક જ ના હોય. એટલે ગણતરી કરવામાં પણ કાળજી રાખવાની ને એમાં ફંડામેન્ટલ લગાડવાનું કે આ એનો ઓક્સિડેશનાંક પોસિબલ છે. ઓક્સિજનની રેન્જ મેં કહી દીધી હતી કે ઓક્સિજનની -2 થી લઈને +2 જ હોય. પછી ઓક્સિજનનો ઓક્સિડેશનાંક તમે +5 ગણી આવો તો હાઉ કેન ઇટ પોસિબલ? બરોબર. એટલે આ બધું વિચારવાનું અન્ડરસ્ટેન્ડિંગ વાળો ટોપિક છે. ખાલી પૂરો કરવા ખાતર નથી થતું. બરોબર. આ ઓક્સિડેશનાંકની ગણતરીના આપણે 5 નિયમો જોયા. હજી આગળના નિયમો છે આપણે કન્ટિન્યુ કરશું, પરંતુ આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. સાઈરામ.